નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં। આજે આ 4 રાશિવાળા લોકોને થશે ફાયદો, આ 4 રાશિવાળા લોકોને થશે નુકસાન। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો આજે તમને જમીન, સંપત્તિ સંબંધિત બાબતોમાં સફળતા મળશે। સમસ્યાનો ઉકેલ તમારા માધ્યમથી થઈ શકશે। સામાજિક આયોજનમાં ભાગ લેશો, નિર્માણ કાર્યથી લાભ થશે। જો સમય રહેતા તમે વિચાર કરતા રહેશો તો સમય નીકળી ગયા બાદ પસ્તાવો પણ થઈ શકે છે। નવા સંબંધોના સહયોગથી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે। પ્રણય સંબંધમાં પરિજનોના વિરુદ્ધથી મન દુઃખી થશે। આજના દિવસે તમારે આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડશે। શત્રુઓ અને વિરોધીઓ પર અંકુશ રાખી શકો છો। જરૂરી કામકાજ માટે સમય પર ભાગદોડ કરવી જરૂરી રહેશે। વૃષભ રાશિની વાત કરીએ તો આજે તમારે કોઈ લાંબી યાત્રા કરવી પડશે। આજે તમે તમારા કામમાં સંપૂર્ણ રીતે ખરા ઉતારશો। પારિવારિક આયોજનોમાં વ્યસ્ત રહેશો। આસ્થા વધશે। આજે તમને કોઈના તરફથી ગિફ્ટ કે પછી પૈસા મળી શકે છે। કોઈ પૂર્વ નિયોજિત કાર્ય અથવા કાર્યક્રમમાં સામેલ થવું તમારા માટે ખૂબ જ જરૂરી રહેશે। જો તમે ધગશથી આજના દિવસે કોઈ પણ કામ કરશો તો તેમાં તમને સફળતા નિશ્ચિત રૂપથી મળશે। આજે તમને ધન લાભ થવાના પૂરેપૂરા યોગ્ય બનતા નજર આવી રહ્યા છે। આજે તમે જે પણ કાર્ય કરો તે મગજથી સમજી વિચારીને કરવું। દિલની વાત ઓછી સાંભળશો તો સારું રહેશે। મિથુન રાશિની વાત કરીએ તો પરિવાર અને સંતાનની બાબતમાં તમને આનંદની સાથે સાથે સંતોષનો પણ અનુભવ થશે। મિત્રો અને સ્નેહીજનો સાથે થયેલી મુલાકાતથી તમારું મન પ્રસન્ન થશે। વ્યવસાયમાં ધનની ઉઘરાણી માટે બહાર જવું પડશે, જે લાભદાયક રહેશે। મિત્રો તથા પરિવારના લોકો તમને પ્રેમ અને સહયોગ આપશે। કામનું દબાણ ઓછું રહેશે અને તમે પરિવાર સાથે સમય પસાર કરવાની મજા લઈ શકશો। લગ્નજીવનમાં તમે થોડી જરૂરિયાત મહેસૂસ કરશો। નવા લોકોને રોજગારના નવા અવસર પ્રદાન થશે। પ્રતિકાત્મક ત્યાગ જ પરિવારમાં તમને તમારી પ્રતિષ્ઠા પરત આપી શકે છે। સમજી વિચારીને જ કોઈ નિર્ણય લેવો। કર્ક રાશિની વાત કરીએ તો આજે સમાજમાં તમારું માન સન્માન વધશે। મોટા કામ કરવા માટે આજનો દિવસ શુભ છે। કરિયર સાથે જોડાયેલા નિર્ણય જાતે લો, તમને તેનો લાભ જરૂર મળશે। જો તમે તમારી વસ્તુઓનું ધ્યાન નહીં રાખો તો તે ખોવાની કે ચોરી થવાની સંભાવના છે। માતા પિતાની મદદથી તમે આર્થિક રીતે બહાર નીકળવામાં સફળ રહેશો। મહત્વપૂર્ણ કાર્ય આજના દિવસમાં પૂરા થઈ જશે। આજે તમારા પારિવારિક અને શારીરિક સ્વાસ્થ્યમાં થોડી સારી સ્થિતિ ઉત્પન્ન થશે। કોઈ શુભ કાર્યમાં તમારે સામેલ થવું જરૂરી રહેશે। સિંહ રાશિની વાત કરીએ તો આજે વ્યસ્ત દિનચર્યા હોવા છતાં પણ તમારું સ્વાસ્થ્ય સારું રહેશે। તમે તમારા શરીરને સારું જાળવી રાખી શકો છો પરંતુ બહારની ખાણીપીણીથી બચવું પડશે। તમે મોટાભાગે પાણી, તાજા ફળો અને શાકભાજીનો આનંદ લો। સમય અનુસાર વ્યાયામ કરો। યોગ પણ તમારા માટે લાભદાયક રહેશે। કોઈ સારી ખબર મળી શકે છે। નોકરીમાં અધિકારીઓ તમારાથી ખુશ થઈ શકે છે। નવી જવાબદારીઓ પણ મળવાના યોગ છે। તમારા કામની ગુણવત્તા જોઈને તમારા વડીલો તમારાથી પ્રભાવિત થશે। આજે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાનો અંત આવી શકે છે। શુભચિંતકોનો હાર્દિક સહયોગ મળશે। સાંસારિક સુખ પ્રાપ્ત થશે। કન્યા રાશિની વાત કરીએ તો કોઈ નવા કામની શરૂઆત કરવા માટે આજનો દિવસ સારો રહેશે। સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે। કામના સારા પરિણામની આશા રાખી શકો છો।
કોઈની સાથે ઝઘડો ના થાય તેનું ધ્યાન રાખવું. શાંત તથા તણાવ રહિત રહેવાની કોશિશ કરો, તેનાથી તમારી માનસિક દ્રઢતા વધશે. આજે તમારો આર્થિક પક્ષ તમારા માટે મજબૂત રહેશે. ભારે ધન લાભ થશે. અધૂરા કામ આજે પૂરા થશે. તમારા સહકર્મી અને વરિષ્ઠ નાગરિકો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ રાખવાની કોશિશ કરો. આજે માંગલિક કાર્યક્રમોમાં સામેલ થઈ શકો છો, જેના કારણે તમારા મનમાં પ્રસન્નતા રહેશે. લોકો સાથે તાલમેલ વધશે. તુલા રાશિની વાત કરીએ તો આર્થિક રીતે આજનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ રહેશે. આજે તમને બિઝનેસમાં ફાયદો થવાની સંભાવના છે. જો તમે તમારી ઘરેલું જવાબદારીઓની અવગણના કરશો તો તમારી સાથે રહેતા અમુક લોકો ગુસ્સે થઈ શકે છે. તમને ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદ મળશે અને તમારું વર્ચસ્વ વધશે. આજે નફાકારક દિવસ છે, તેથી પ્રયાસ કરો અને આગળ વધો. સારી તક તમારી રાહ જોઈ રહી છે. તમારું થાકેલું અને હતાશ જીવન તમારા જીવનસાથીને તણાવમાં લાવી શકે છે. આજે તમને ઘણા રસપ્રદ આમંત્રણો મળશે. તમારી મહેનતનું ફળ મળશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે કામના ક્ષેત્રમાં તમારું પ્રમોશન થવાની સંભાવના છે, પરંતુ તમારે થોડી ધીરજ રાખવાની જરૂર રહેશે, કારણ કે ઉચ્ચ અધિકારીઓ સાથે મતભેદ ઊભા થવાની સંભાવના પણ રહેલી છે. આજે આર્થિક પ્રયાસો નિષ્ફળ થઈ શકે છે. ઊંઘ ના આવવાથી થાક વધી શકે છે. તમારા પરિવારનું કોઈ સભ્ય આ સમયે અચાનક તમારા માટે માર્ગદર્શિકા તરીકે બહાર આવી શકે છે. બધા સાથે પારિવારિક વાતો શેર ના કરો. પરિવારમાં શુભ અને ધાર્મિક કાર્યો પૂરા થશે. સુખમાં વધારો થશે. સફળતા મળવાથી મનમાં સુખ અને પ્રસન્નતા રહેશે. કુંવારા લોકોને અચાનક લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. ધન રાશિની વાત કરીએ તો આજે તમે માનસિક સુખનો અનુભવ કરશો. જો તમે ઘણા દિવસોથી કામમાં મુશ્કેલી અનુભવી રહ્યા છો તો આજે તમે રાહત અનુભવી શકો છો. આરોગ્યને લગતી ચિંતાઓ તમારા મનને વિચલિત અને ખલેલ પહોંચાડી શકે છે. સજાગ રહો અને ઈજાથી પણ બચી શકો છો. વેપારીઓ માટે આજે સારો દિવસ છે. કામ વધી શકે છે. વકીલ પાસે જઈને કાયદાકીય સલાહ લેવા માટે આજે સારો દિવસ છે. આજે તમે વધારે પડતા વિચારોના કારણે અને માનસિક થાકના કારણે ઊંઘ નહીં આવે અને તેનાથી તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પણ પડી શકે છે, પરંતુ સાંજ સુધીમાં તબિયતમાં સુધારો થશે. મકર રાશિની વાત કરીએ તો આજે તમે માનસિક રીતે ખૂબ જ ખુશ રહી શકશો. આજે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. માતા પિતાના આશીર્વાદનું ફળ આજે તમને જોવા મળશે. આજે તમને તમારા સારા કામ માટે માન સન્માન મળશે. આજે તમે તમારી પરિસ્થિતિને સારી થતી જોઈ શકો છો અને તમે જોશો કે તમારું ભાગ્ય પણ બદલાઈ રહ્યું છે. ઘરને લગતી યોજનાઓ પર વિચાર કરવાની જરૂર રહેશે. તમારા પ્રિયથી દૂર હોવા છતાં પણ તમે તેની હાજરીનો અનુભવ કરશો. જીવનસાથી અને સંતાનને લઈને ચિંતા રહેશે, જેના કારણે મનમાં ઉત્સાહ રહેશે. તમને સમાજ અને કામના ક્ષેત્રમાં મોટા લોકો તરફથી માન સન્માન મળશે. કુંભ રાશિની વાત કરીએ તો આજે તમારા રોજિંદા કામમાં અડચણો આવી શકે છે. સારા સ્વાસ્થ્ય માટે આજે થોડી મહેનતની જરૂર પડી શકે છે. આવક કરતાં ખર્ચાઓ વધારે રહેશે. વધારે લાગણી તમારા મનને અનહેલ્ધી બનાવશે. તમે તમારા વધેલા આત્મવિશ્વાસનો અનુભવ જાતે જ કરશો. તમને પત્ની અને પુત્ર તરફથી સુખ શાંતિ મળશે. આજે જીવનના ઘણા ક્ષેત્રોમાં સફળતાની અપેક્ષા તમારા મગજમાં રહી શકે છે. કાયદાકીય અડચણો દૂર થશે. તમે પૈસાનું આયોજન કરી શકશો. કામનું દબાણ વધતા ભૂલો થઈ શકે છે,
જે સમસ્યાઓ આવશે તે તમને નવા પાઠ ભણાવશે. મીન રાશિની વાત કરીએ તો આજે તમારું વલણ ધાર્મિક કાર્યો તરફ રહેશે. જો તમે તીર્થયાત્રા પર જવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે શુભ છે. પ્રેમની બાબતમાં ઉતાવળા પગલાં લેવાનું ટાળવું. વિરોધીઓ સાથે ટક્કર થશે. પ્રેમની સાથે સાથે પ્રોફેશન પર પણ ધ્યાન આપો. તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય અને મૂડ તમારા દિવસને નકારાત્મક અસર કરી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. ઘરમાં કોઈનું સ્વાસ્થ્ય બગડી શકે છે. મિત્રની મદદથી અધૂરા કામ પૂરા થશે. આજે સમાજમાં તમારું માન સન્માન વધશે. લોકોની વચ્ચે તમારા વખાણ થશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.